जय भीम नमो बुद्धाय। अमरा गाम में मौया गाम में अमे रेली काढी छे। अमने बहु आनंद थाय छे, अमने बहु मजा आवे छे અને છોકરા બધાય અમારા ગામના સહમત થઈને બધાય સહમતી થઈને અમે હળી મળીને બધા રેલી અમે કાઢી છી, આયોજન કરી છી। દર વર્ષે અમે કરી છી 14 એપ્રિલમાં અને અમે રેલી કાઢીને અમે આનંદ એક દિવસ અમે આનંદ મોજથી એક દિવસનો દિવસ અમે રહ્યા ને એની માટે કાઢી જ નાખી છી। એક દિવસનો દિવસ અમે આખો દિવસ એની માટે કાઢી નાખી। એમાં રેલીમાં અમે બધું આયોજન કરી जाई आविया बधे आयोजन करी गोठवणी करी बधीए। जय भीम नमो बुद्धाय। सौने जय भीम नमो बुद्धाय। जय भारत जय संविधान। गोंडल तालुकाનું મોવિયા ગામ છે જે બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની આવા સોનેરી કલરમાં તમે ભવ્ય વિશાળ પ્રતિમા જોઈ રહ્યા છો। તો આ બહુ મોટી વાત કહેવાય કે બાબા સાહેબ આંબેડકરની આવી પ્રતિમા અહીં ગામડાની અંદર તમે જોઈ શકો છો। તો બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે હું મૂર્તિઓમાં નથી, હું પુસ્તકોમાં છું। તો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તમે સારા વિશ્વમાં જ્યાં પણ જુઓ છો ત્યાં તેમના હાથમાં પુસ્તક છે। અને બાબા સાહેબ આંબેડકર પણ પોતે દરિયાઈ મુસાફરી અને ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો બાબા સાહેબ આંબેડકર 3 પુસ્તકો પોતાની પાસે રાખતા હતા। તો 3 પુસ્તકો બાબા સાહેબ શા માટે રાખતા હતા? જ્યારે ઇંગ્લેન્ડની અંદર બાબા સાહેબ આંબેડકર પુસ્તકો ખરીદવા માટે બજારની અંદર નીકળતા તો લારી ગલ્લા મહોલ્લા જ્યાં સ્ટોર હોય તો લોકો બાબા સાહેબને જોઈને અચંબિત રહી જતા હતા કે આ માણસને પુસ્તકો શું કરવા હશે। પરંતુ બાબા સાહેબ આંબેડકરનું જ્યારે પરિનિર્વાણ થાય છે ત્યારે એમની પોતાની જે લાઇબ્રેરી હતી એ લાઇબ્રેરીમાં 50,000થી પણ વધારે પુસ્તકો નીકળે છે। તો બાબા સાહેબ આંબેડકરને અમેરિકાએ સિમ્બોલ ઓફ નોલેજ કહ્યા છે કે બાબા સાહેબ આંબેડકર એટલે જ્ઞાનનું પ્રતીક છે। તો આવા મહાન જ્ઞાની વ્યક્તિની પાસે આપણે જ્યારે ઊભા હોઈએ, જ્યારે મૂર્તિના રૂપમાં આપણે એમની પાસે ઊભા હોઈએ ત્યારે ખરેખર આપણને પણ ગૌરવ થાય છે કે ભારત દેશની અંદર એક એવી વ્યક્તિ જન્મી કે જેણે ભારત દેશનું બંધારણ બનાવ્યું અને બંધારણની અંદર દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ભાઈચારો નિર્માણ કરવા માટે કેટલીક વાતો લખી છે, કેટલીક કલમો આપી છે। તો બાબા સાહેબ આંબેડકરે બંધારણની અંદર દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર આપ્યો છે। બાબા સાહેબ આંબેડકરે બીજો અધિકાર કે દરેક નાગરિકને સ્વતંત્રતાનો અધિકાર છે, એને જીવવાનો અધિકાર છે, એને સ્વતંત્રતાનો અધિકાર છે। બાબા સાહેબ આંબેડકરે ત્રીજો અધિકાર આપ્યો છે કે દરેક નાગરિકને સમાનતાનો અધિકાર છે। ચોથો અધિકાર આપ્યો છે દરેક નાગરિકને શોષણ તથા જુલ્મ સામે લડવાનો અધિકાર છે। આ બહુ મોટો અધિકાર છે અને વર્તમાન સમયમાં આપણે દિલ્હી જંતર મંતર ખાતે જોઈ રહ્યા છીએ કે જ્યાં શોષણ થતું હોય ત્યાં દરેક નાગરિકને લડવાનો અધિકાર છે। ચાહે એ રાષ્ટ્રપતિ સામે લડવાનું હોય, ચાહે એ સરકાર સામે લડવાનું હોય કે કોઈ પણ સંસ્થા હોય, જે બંધારણીય સંસ્થા સામે લડવાનો અધિકાર ભારતનું બંધારણ આપે છે। તો 4 અધિકાર થયા અને હવે 5મો જે બહુ અગત્યનો અધિકાર છે કે દરેક નાગરિકને ભણવા તથા ઈચ્છા મુજબનો ધર્મ પાળવાનો અધિકાર છે। તો આ 5 મૂળભૂત અધિકારો ભારતના બંધારણમાં બાબા સાહેબ આંબેડકર આપે છે। શા માટે બાબા સાહેબ આંબેડકર પોતાની સાથે 3 પુસ્તકો રાખતા હતા? શું કોઈની સાથે વિવાદ કરવા માટે પુસ્તકો રાખતા હતા? આજે આપણે બાબા સાહેબને આપણા આદર્શ બતાવીએ છીએ, બાબા સાહેબને ભગવાન માનીએ છીએ, બાબા સાહેબને આપણે પિતા સમાન ગણીએ છીએ, સંવિધાન શિલ્પી ગણીએ છીએ। તો બાબા સાહેબ આંબેડકર ક્યાંય પુસ્તકોમાં નથી, બાબા સાહેબ આંબેડકર ક્યાંય મૂર્તિઓમાં નથી, બાબા સાહેબ આંબેડકર એ પુસ્તકોમાં છે। આપણે જો બાબા સાહેબ આંબેડકરને મળવું હોય, બાબા સાહેબ આંબેડકરના વિચારોને મળવું હોય તો આપણે પુસ્તકોમાં એમને ગોતવા પડશે। બાબા સાહેબ આંબેડકરે થોટ ઓફ લિંગ્વિસ્ટિક, બુદ્ધા ઇઝ ધમ્મા, શુદ્રો વેર ઇઝ ધ શુદ્રો કોણ હતા, તો આવા 22 ગ્રંથો લખી અને બાબા સાહેબ આંબેડકરે આ દેશના દબાયેલા, કચડાયેલા એસસી, એસટી, ઓબીસી સમાજને બહુ મોટો સંદેશ આપ્યો છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। તો સૌથી પહેલા આપણે શિક્ષિત બનવું પડશે અને પુસ્તકો વગર આપણે શિક્ષિત બની શકવાના નથી। તો અહીં મોવિયા બસ સ્ટેન્ડ ખાતે જ્યારે બાબા સાહેબ આંબેડકરના હાથમાં જે ભારતીય સંવિધાન છે कि हुए इस जमाने में कई बादशाह, हुए इस जमाने में कई बादशाह,
लोग तो इंसानों को गुलाम बनाकर बादशाह बने, लोग तो इंसानों को गुलाम बनाकर बादशाह बने, मगर इन गुलामों को इंसान बनाने वाले बादशाह मेरे भीम थे, मेरे भीम थे, मेरे भीम थे। वाह रे बाबा साहेब कमाल कर दिया, वाह रे बाबा साहेब कमाल कर दिया, लिखा संविधान तो धमाल कर दिया। अरे कुछ भी नहीं था, अरे कुछ भी नहीं था, माला माल कर दिया। કે બસ સ્ટેન્ડની આગળ જે બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની આવા સોનેરી કલરમાં તમે ભવ્ય વિશાળ પ્રતિમા જોઈ રહ્યા છો. સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.